હાય યુટ્યુબ ફેમિલી, કેમ છે? મજા છે ને? આજે મકર સંક્રાંતિ છે, અમે બધે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે તો આ પતંગનું છે, સવારના બધે ચડી ગયા હતા, વળી નીચે આવ્યા બધે. અને હવે થોડી ઘણી રસોઈ બનાવવાની છે. ઊંધિયું તો આપણે બહારથી જ મગાવી લીધું છે, એટલે તો આપણે કંઈ બનાવવાની ચિંતા છે નહીં. એટલે આજે પૂરી જ કરવાનું છે. તો હવે એ પૂરી કરી નાખી, પછી જેમ જેમ આગળ વધતા જશું તેમ તમને બતાવતા જશું, તો તમે સાથે રહેજો. જો આ સંક્રાંતની છોકરાની બીપા વેચવાની કોથળી આવ્યા હતી, પછી આ મમરાના લાડવા, તલના લાડવા બધી, પછી આ ચીક્કી છે, આવા બધી ચીક્કી છે, તલની લાડુરી છે, એટલે આ બધા રાખી જ છીએ કંઈક ને કંઈક. એટલે પીપા છોકરાને કોથળી વેચવાની લઈ છે, તે પછી જીજરા બધું એના પપ્પા કાલે રાતે જ લઈ આવ્યા, એટલે સવારે કાંઈ લપ ના રહીએ આપણે. એટલે જો છોકરા હતા લઈ આવ્યા તે એકદમ છોકરીને ફિરકી પતંગ બધું લઈ આવ્યા છે. ફિરકી હજી ક્યાંક મુકાઈ ગયેલી છે, કારણ કે છોકરો ઉપર ચગાવવા લઈ ગયો હશે, એટલે પતંગ ને ફિરકી બધું લઈ આવ્યા રાતે, કારણ કે સવારે કોઈને બસ જવાનો ટાઈમ ન રહીએ, એટલે આ લઈ આવ્યા. આ પૂરીનો લોટ આપણે બાંધવાનો ચાલુ કરી દીધો છે, એટલે હવે પૂરીનો લોટ બાંધી લઈ, પછી આપણે મળશું પૂરી કરવા. અને પછી હવે થોડું ઘણું જમી લે, પછી ઉપર ચડશું આપણે. અને પછી તો આજ તો ઘણું દુનિયાનું ખાવાનું છે, એટલે બધું પછી છે ને ઉપર લઈ જશું, જીંજરા, ચીકી, સિંગ ને જેને જે ખાવું હોય ઝાપટે. અને આજનો દી તો મોજે મોજ ભાઈ. હવે આપણે પૂરી કરી નાખશી, એટલે પછી બધા જમવા બેસે, એટલે પછી ઉપર જવું હોય તો જઈ હગે. એક આમ તો ખાવાનું પીવાનું પતાવી દે. બે લાખ આપણે પૂરી હવે તળવામાં નાખી દીધી છે. આ પૂરી અમારે હવે તળાઈ ગઈ છે. હાલો બધે જમવા. જો પૂરી ઊંધિયું ને છાશ કમ્પ્લીટ થઈ ગયું છે, તો ચાલો પહેલાં આપણે જમી લઈએ. આ ઊંધિયું છે અમારે જામનગરનું ભાઈ પ્રખ્યાત હો. તો અમે રેડી હો થઈ ગયા હવે ઉપર પતંગ ચગાવવા અમે જાય. સંક્રાંત જેવું કાંઈ લાગતું નથી. તમારે સંક્રાંત કેવી એ થોડા કોમેન્ટમાં કહેજો. અમારે તો અહીં કાંઈ હે નહીં સંક્રાંત જેવું. જોઈ લો આખા પાછળ આવે તો અમારે બધા ડાસે જ છે, ખાલી નીચે અટકું ચડી. ઓહો ક્યાં લગી ગયો હે? વાવ એ તો કીધું એક જ પતંગ ને ખાલી હોય તો ઉડી ગયો બાકી નથી પકડ બેટા દોડ લાઈ માં દીકરો આમાં ચશ્મા લાવ ને બતાતો નથી ના તારે. તો અમે પતંગ હવે ઉડાડી લીધી છે ને હવે બધે ફોટોગ્રાફી કરે છે. મમ્મી ને રશ્મિની બધે ફોટો પાડે. બોસ મમ્મી શીખરાવે ને હવે ફોટો પાડે છે.
તમારી સંક્રાંત કેવી ગઈ કોમેન્ટમાં જરૂર કહેજો. અમારે તો અહીં વધારે હાથે તો સંક્રાંત જેવું કાંઈ છે નહીં, તોય બધા ઉડાડા રાખે હવના રીતે. જોઈ લ્યો તમે, હાવ આકાશ ખાલી છે. અમારા જામનગરમાં ત્યાં બપોર કરતા તો ત્યાં બધા સાંજે પતંગ ઉડાડવા જઈ રહ્યા છે. બપોર એક પતંગ નહોતો ઉડતો ને ત્યાં જોઈ શકો છો કેટલા બધા પતંગ છે. હવે અમે વળી પાછા ત્યાં જઈ રહ્યા છીએ અહીં અગાસી ઉપર, જોઈ અમારો પતંગ ઉડે છે કે નથી ઉડતો. જો કેટલી બધી પતંગ છે ઉડે છે. અમે હવે ઉડાડી છીએ, જોઈ હવે ઉડે કે નથી ઉડતો પતંગ. તો હવે રાતની રસોઈની તૈયારી કરી નાખી, થઈ ગઈ છે. રોટલી કરી છે અમે અત્યારે, અને આજે 11 હતી એટલે સાબુદાણાની ખીચડી કરીએ. બાકી તો જેને જે જમવું હશે એ જમી લે, ભેટ કરીને ખાવે એ ભેટ કરીને ખાઈ લે. ચાલો આ જમવા બે ગઈ છે. ચાલો અત્યારે ઊંધિયું વધારે હતું એટલે ઊંધિયું રોટલી, આ કોફી છે, આ બે અગિયારસનું છે એટલે આ ખીચડી ખાય છે. સાબુદાણાની ખીચડી તમારે ખાવી હોય તો ખાઈ લેજો, હું ઝૂમ કરી દઉં તમારા માટે. તો આજનો બ્લોગ આયા પૂરો કરી છીએ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા બ્લોગ સાથે. જય માતાજી, ગુડ નાઇટ, ટાટા.